આજે આપણે બનાવીશું બળી। એના માટે આપણે એક થાળીમાં દૂધ લઈશું। ગાયનું દૂધ લીધું છે, જે વિયાણી હોય ને પહેલી વાર દોઈ હોય તેની બળી બનાવવાની। આપણે થાળીમાં ગાયનું ખીરું ગાળી લીધું છે, તેને હવે આપણે પાણી ગેસ પર ગરમ મૂક્યું છે તેના પર મૂકી દઈશું વરાળમાં। આ રીતે થાળીને તપેલા ઉપર મૂકી દેવાની। આપણે થાળીને તપેલા ઉપર મૂકી દીધી છે, જેથી તે વરાળમાં સરસ રીતે કઠણ જામીને બરફીના ઢેફલા જેવી થઈ જાય। હવે આપણે તેને માથે થાળી ઢાંકી દઈશું। હવે આપણી બળી બનીને તૈયાર છે। હવે આપણે ગેસ બંધ કરી તેને ખોલી લઈશું। આવી જો કઠણ થઈ જાય એટલે આપણે તેને નીચે ઉતારી લેવાની। આપણે તેને નીચે ઉતારી લીધી છે। હવે આપણે તેને ચાકુ વડે કાપી લઈશું, બટકા કરી લઈશું આ રીતે। ચાકુ વડે આ રીતે તેના બટકા કરી લઈશું। હવે પછી આપણે તેને પીરસીશું। આપણી બળી તૈયાર છે। હવે આપણે આ રીતે બટકા કરેલા છે તેને ગરમા ગરમ પીરસીશું। આપણી બળી તૈયાર છે। આપણે તેના ઉપર ગોળ મૂકીશું। આપણે તેને ગોળ કે ખાંડ સાથે ખાઈ શકીએ છીએ। જો તમારે ઘરે પશુ હોય તો તાજું વિયાણું હોય તો તમે પણ તેના દૂધની બળી બનાવી શકો છો। જરૂરથી બનાવજો। તે સાંધાના દુખાવા, કમરનો દુખાવો કે આંખોમાં તેજ ઓછું હોય તો તમે બનાવીને ખાઈ શકો છો। જો તમે મારી ચેનલમાં નવા હો, તમે જો અમારી રેસીપી જો પસંદ હોય ને જોવા માગતા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। જય શ્રી કૃષ્ણ।